શ્રીમદ્ ભગવદ્ ગીતા પર આપણે આ પહેલાં 28 ચર્ચાઓ કરી છે, જેમાં આપણે સૌથી પહેલાં તો ભગવદ્ ગીતાના મહાત્મ્ય સંબંધી અને ધ્યાન સંબંધી શ્લોકોની આવૃત્તિ જે દર વખતે ચર્ચાની પહેલાં કરીએ છીએ તેનો ગૂઢાર્થ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. ભગવદ્ ગીતા વિશે દેશ વિદેશના વિદ્વાનો, પંડિતો, ભાષ્યકારોએ શું મંતવ્ય આપ્યા છે અને કેવી રીતે ભગવદ્ ગીતા સમસ્ત વિશ્વમાં એક વિશ્વગ્રંથ બની રહ્યું છે, આ બધી વાતો આપણે શરૂઆતમાં પ્રારંભમાં કરી હતી એક પરિચય રૂપે. અને પછી ભગવદ્ ગીતાનો પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગ એ સમાપ્ત કર્યો હતો. એની ચર્ચા સમાપ્ત કરીને કહ્યું હતું કે વિષાદ પણ આપણા જીવનમાં જે વિષાદ આવે છે એ પણ યોગ બની શકે જો અર્જુનની જેમ આપણે ભગવાન શ્રી કૃષ્ણને ગુરુ રૂપે સ્વીકાર કરીએ. તો આ બીજા અધ્યાયને સાંખ્ય યોગમાંનો જે બીજો અધ્યાય એની આપણે 22મા શ્લોક, દ્વિતીય અધ્યાયના 22મા શ્લોકની ચર્ચા આપણે અત્યારે કરી રહ્યા છીએ, કે જેમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતિ નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાની અન્યાની સંયાતિ નવાની દેહી. એટલે કે જેવી રીતે મનુષ્ય જૂના વસ્ત્રોને તજીને નવા વસ્ત્રો ધારણ કરે છે, તેવી રીતે આત્મા વૃદ્ધ તથા નકામા શરીરો તજીને નવા ભૌતિક શરીર ધારણ કરે છે. એટલે જે જીવાત્મા છે એ જૂના વસ્ત્રો તજી દે છે, એટલે જૂના શરીર તજી દે છે. આનું નામ મૃત્યુ છે. મૃત્યુ બીજું કાંઈ નથી, ચેન્જિંગ ઓફ ક્લોથ્સ. ઘણા સમજે છે કે મૃત્યુ એટલે બસ પતી ગયું, હવે એના પછી કાંઈ નહીં, દુઃખનો અંત, અથવા સુખી હોય તો સુખનો અંત, એવું નથી. અથવા અસ્તિત્વનો અંત નથી. અસ્તિત્વનો ક્યારે પણ અંત થઈ શકે નહીં. આપણે પહેલાં પણ હતા, આજે પણ છીએ અને આવતીકાલે પણ રહેવાના છીએ, પણ આને આ દેહમાં નહીં. આ દેહ દૂર છે. આ દેહ તો પછી જૂનો થશે ત્યારે તજવો પડશે, પછી બીજો દેહ મળશે, ત્રીજો દેહ મળશે, પણ એ ચક્કર ચાલુ રહેશે. પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ એ સંસારે બહુ દુસ્તારે કૃપયા પાહો પાહી મુરારે ભજ ગોવિંદમ આદિ શંકરાચાર્ય કહે છે. તો આ ચક્કર ચાલતું જ રહેશે, ત્યાં સુધી ચાલતું રહેશે જ્યાં સુધી આપણને મુક્તિ પ્રાપ્ત નથી થઈ શકી. અને મુક્તિ શું છે એનું પણ આપણે આજે સમય મળશે તો એની પણ ચર્ચા આપણે કરીશું. અત્યાર સુધી જે આપણે ચર્ચા જે કરી છે, પાછલા વખતે ખાસ કરીને આપણે વાત કરી હતી કે પુનર્જન્મની વાત કરી હતી, કે પુનર્જન્મને વૈજ્ઞાનિકોએ કેવી રીતે, આજકાલ વૈજ્ઞાનિકો પણ માની રહ્યા છે પુનર્જન્મને, અને મોટાભાગના લોકો હવે સ્વીકાર કરી રહ્યા છે કે પુનર્જન્મ નામની વસ્તુ છે. કારણ કે હજારો એક્સપેરિમેન્ટ કરીને ડૉક્ટર ઇયન સ્ટીવન્સે 3000 એક્સપેરિમેન્ટ કરીને ઘણા પુસ્તકો લખ્યા. એ બધી આપણે વિસ્તારથી ચર્ચા કરી. એટલા માટે આજે પુનર્જન્મ એની વાત આપણે કરીને આપણે પાછલી ચર્ચામાં આપણે કહ્યું કે પુનર્જન્મ અને કર્મવાદ એ બંને એકબીજા સાથે સંકળાયેલા છે. કર્મનો સિદ્ધાંત પુનર્જન્મના સિદ્ધાંતને પુષ્ટિ આપે છે, અને પુનર્જન્મનો સિદ્ધાંત જે કર્મનું રહસ્ય બતાવે છે અને આપણને જે કર્મનો સિદ્ધાંત છે એને બળ આપે છે. બંને એકબીજાને પરિપૂરક છે, એટલે એકબીજા સાથે અવિચ્છેદ સંબંધ છે. એની પૂરી વિસ્તારથી આપણે વાતો કરી હતી. સંસ્કારોને કર્મના 3 પ્રકારના સંસ્કારોની વાત કરી હતી. એક તો છે આપણે પ્રારબ્ધ કર્મ, પછી સંચિત કર્મ અને ક્રિયમાણ કર્મ. એના વિશેની વિસ્તારથી વાતો કરીને આપણે સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર અને મહાકારણ શરીર અને 4 અવસ્થા જે મનની છે, જાગૃત, સુષુપ્તિ, સ્વપ્ન અને તુરીય અવસ્થા, એ બધાની વાત કરી. પંચકોશની પણ આપણે વાત કરી હતી. પંચકોશ છે અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ. અને આ જે પ્રાણમય કોષ છે, આ જે અન્નમય કોષ છે એ સ્થૂળ શરીર છે, અને બાકીના જે 3 છે, પ્રાણમય કોષ, મનોમય કોષ અને વિજ્ઞાનમય કોષ, આ સૂક્ષ્મ શરીર છે, અને આનંદમય કોષ એ કારણ શરીર છે. તો આ જ્યારે
જન્મ થાય છે, પુનર્જન્મ થાય છે, જ્યારે મૃત્યુ પામે છે ત્યારે સ્થૂળ શરીર નાશ પામે છે, એટલું જ છે. બાકી આ સૂક્ષ્મ શરીર કારણ શરીર સહિત એ પ્રારબ્ધ કર્મો પોતાના હોય એ પ્રમાણે પ્રારબ્ધ કર્મો છૂટા પડી અને એ પ્રમાણે એ બીજો જન્મ ધારણ કરે છે. તો આ બધી વાતો આપણે પાછલા વખતે ઘણી વિસ્તારથી કરી હતી અને એની આપણે વાતો કર્યા પછી આપણે કહ્યું હતું કે જે જીવ અને જીવાત્માની જે ધારણા છે એની વાતે આપણે શરૂ કરી હતી કે જીવ અને જીવાત્મા એ બંને છે શું. તો જીવ અને જીવાત્માની જે ધારણા છે એમાં સ્થૂળ શરીર જડ છે અને આત્મજ્યોતિને પ્રતિબિંબ કરી શકતું નથી, આટલો જ અંતર છે. આત્મજ્યોતિ જે અંદરમાં છે એને પ્રતિબિંબ કરી શકતું નથી, પણ સૂક્ષ્મ શરીર અથવા મન છે એ પણ આમ તો સૂક્ષ્મ, એ જળ છે, એ પણ જળ છે, એ ચૈતન્ય નથી, પણ એનામાં એવી શક્તિ છે કે ચૈતન્યને પ્રતિભાષિત કરે. એટલા માટે આત્મચૈતન્ય પ્રતિફલિત કરવાની ક્ષમતા કોનામાં રહેલી છે? આ સૂક્ષ્મ, એ પણ એક જળ છે, પણ સૂક્ષ્મ જળ છે. પેલું સ્થૂળ જળ છે શરીર, અને એની અંદરનું જે સૂક્ષ્મ શરીર છે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ બધું મળીને એ જે છે એ પણ જળ છે, પણ સૂક્ષ્મ જળ છે. અને આ સૂક્ષ્મ જળ અને સ્થૂળ શરીર, સ્થૂળ જળમાં અંતર શું છે? સ્થૂળ જળ એ આત્માને પ્રતિબિંબિત કરી શકતું નથી, પણ આ સૂક્ષ્મ શરીર છે એ પ્રતિબિંબિત કરી શકે છે. તો આત્મચૈતન્ય પ્રતિફલિત કરવાની ક્ષમતા આ સૂક્ષ્મ જળમાં રહેલી છે. તો એટલા માટે શરીરના મરણ પછી આવાગમનની જે ક્રિયા થાય છે એ આત્મામાં નથી થતી, એ સૂક્ષ્મ શરીરમાં થાય છે. કારણ કે આત્મા તો ચારે તરફ રહેલો છે, એ સર્વવ્યાપી છે. એની આપણે વાત કરી હતી કે જેનો જન્મ નથી થયો, અજન્મા છે, એ સર્વવ્યાપી છે. તો આત્મા છે, પણ એ સૂક્ષ્મ ચૈતન્યની અંદરનો જે જીવાત્મા છે, જે શુદ્ધ ચૈતન્ય તત્વ છે, તો આત્મા અને સૂક્ષ્મ શરીર મળીને આપણે એને જીવાત્મા કહીએ છીએ. આટલો જ અંતર છે. તો જ્યારે આત્માને સૂક્ષ્મ શરીરની ઉપાધિથી આપણે સંલગ્ન કરીએ છીએ ત્યારે એને જીવ અથવા જીવાત્મા કહીએ છીએ. તો આત્મા બે થઈ ગયા, એક શુદ્ધ ચૈતન્ય રૂપે બધાના અંદર હૃદયમાં છે, એ જ એને કહે છે, એ અંદરમાં રહેલા છે પરમ ચૈતન્ય તત્વ. પણ એ પરમ ચૈતન્ય તત્વ આત્મા જ્યારે સૂક્ષ્મ શરીર સાથે જોડાયેલું હોય છે ત્યારે એને આપણે જીવાત્મા કહીએ છીએ. તો જીવ કે જીવાત્મા એનું નામ આપણે આપીએ છીએ. ક્યારેક આપણે કહીએ છીએ ભાઈ એનો જીવ નીકળી ગયો, જીવ નીકળી ગયો એટલે જીવાત્મા નીકળી ગયો. જીવાત્મા નીકળી ગયો એટલે કે જે સૂક્ષ્મ ચૈતન્ય સાથે જે જોડાયેલો જે આત્મા હતો, કારણ કે એ ચૈતન્ય તત્વને પ્રતિભાષિત કરવાવાળું જે સૂક્ષ્મ શરીર છે એ નીકળી ગયું. તો જેમ આપણે ઇલેક્ટ્રિસિટી તો છે, અત્યારે ઇલેક્ટ્રિક હતી તો આપણે પાછી આવી ગઈ. કેવી રીતે આવી ગઈ? કારણ કે ટ્યુબલાઇટમાં કંઈ પ્રોબ્લેમ નથી, ઇલેક્ટ્રિસિટી આવી ગઈ. પણ જો આમાંથી ટ્યુબલાઇટ કોઈ ખરાબ થઈ જાય, એનું ફિલામેન્ટ ખરાબ થઈ જાય તો ઇલેક્ટ્રિસિટી રહેશે તો પણ એ બલ્બ એમાં પ્રકાશ નહીં આવે. ઇલેક્ટ્રિસિટી પ્રકાશ આપી શકે એમ છે, એનામાં એનર્જી છે, પણ એ ફિલામેન્ટ, આ જે બલ્બ છે એનું બલ્બનું ફિલામેન્ટ નીકળી જાય, આની અંદરનું તત્વ જે છે એ નીકળી જાય તો પ્રકાશિત કરી શકતો નથી. એવી રીતે આત્મા બધી જગ્યાએ છે, પણ એ જે સૂક્ષ્મ શરીર જે હતું, જે સ્થૂળ શરીર હતું, એ ફિલામેન્ટ ખરાબ થઈ ગયું એટલે હવે એને આત્મચૈતન્યને પ્રતિભાષિત કરતું નથી. એટલે આપણે એને કહીએ છીએ જળ છે, સ્થૂળ છે, હવે શરીરને બાળી નાખો. છે જ નહીં, આમાં કાંઈ છે જ નહીં, ફિલામેન્ટ તૂટી ગયો છે, એમાં કાંઈ ઇલેક્ટ્રિક હવે આવશે નહીં, નાખી દો. તો એવી રીતે જે કર્તાપણું ને ભોગતાપણું એ સૂક્ષ્મ શરીરમાં જ થાય છે. આપણી અજ્ઞાન દશામાં સૂક્ષ્મ શરીરને આત્મા સાથે જોડાયેલું માની લેવામાં છે. એટલા માટે આ જીવાત્મા જ કર્તા અને ભોગતાની ઉપાધિથી મુક્ત થઈ જાય છે, યુક્ત થઈ જાય છે. આપણે એને કહીએ છીએ જીવાત્મા ભોગી રહ્યો છે, પણ એકચ્યુઅલી એ સૂક્ષ્મ શરીર જ ભોગવી રહ્યો છે. આત્મા તો ફક્ત ચૈતન્ય રૂપે પ્રતિભાષિત થઈ રહ્યો છે. તો પાપ પુણ્ય જે બધા છે ઉપાધિગ્રસ્ત જીવાત્માને લાગે છે. કર્મના સંસ્કારો સૂક્ષ્મ શરીરમાં જ આવી વળગે છે. એક સ્થૂળ શરીરનો નાશ થઈ જતાં આ સૂક્ષ્મ શરીર પોતાના ભાગ માટે પોતાના સંસ્કાર પ્રમાણે બીજા એક નવા શરીરની રચના કરે છે. એ જે નવા શરીરની રચના કરે છે એને આપણે પુનર્જન્મની પ્રક્રિયા કહીએ છીએ, કર્મ પ્રમાણે, પ્રારબ્ધ કર્મ પ્રમાણે. તો આપણે જ્યારે અચેતન અને અચેતનમાં અંતર શું છે કે જેમ કે આપણે વિદ્યુતના બલ્બની વાત કરી
કે બલ્બ ક્યારે પ્રકટ થાય? જ્યારે વીજળીના ગોળા વગેરેનું માધ્યમ પ્રાપ્ત થાય. તો જે ઠેકાણે અંતઃકરણ હશે, તો જ્યાં જ્યાં ઠેકાણે મનોયંત્ર જેને આપણે કહીએ અથવા ફિલામેન્ટ કહીએ, ત્યાં ત્યાં આ ચૈતન્ય પ્રકટ થશે. તો પ્રાણયુક્તતા પ્રકટ થશે ક્યારે? કે જ્યારે આ ફિલામેન્ટ અથવા તો એ ચેતન તત્વને ધારણ કરનારવાળું તત્વ તે હાજર રહેશે, એટલે કે સૂક્ષ્મ શરીર હાજર રહેશે. તો આપણે માટીના ઢેફાને, પથ્થરના ટુકડાને જળ કહીએ છીએ. શા માટે? એટલા જ માટે કે એમાં મનની ક્રિયાને પ્રકટ કરવાની શક્તિ નથી. પણ જો કે પાષાણમાં મનોયુક્ત સંબંધ થતું નથી, એમાં અંતઃકરણની સ્ફૂર્ણા થતી નથી, એટલે એમાં આત્મચેતન પ્રતિબિંબ પડતું નથી, અને એ જ કારણે એમાં ચેતના પ્રકટ થઈ શકતી નથી. પણ વનસ્પતિમાં હવે મોડર્ન સાયન્સે કહ્યું છે, ડૉક્ટર જગદીશચંદ્ર બોસે પુરવાર કર્યું સાયન્ટિફિકલી, કે એનામાં થોડીક પણ સેન્સિટિવિટી છે. મનુષ્ય જેટલી નથી. પથ્થરમાં જે સાવ જળ છે એના કરતાં ઓછું જળ છે, સૂક્ષ્મ જળથી નજીક આવતું જળ છે, એ છે વનસ્પતિ. તો વનસ્પતિમાં આ મન અથવા અંતઃકરણ થોડેક અંશે પ્રકટ છે, થોડેક અંશે. એથી એમાં પ્રાણની ક્રિયા જોઈ શકાય છે. પ્રાણીઓમાં મન વધારે સ્પંદનશીલ હોય છે. એનાથી આગળ વધીને પ્રાણીઓ જે હોય, એટલે અમીબાથી માંડીને જે 84 લાખ યોની કીધી, એમાં હજી વધારે આ મન વધારે સ્પંદનશીલ હોય છે. પણ મનુષ્ય સુધી આવતા આવતા આ મનોયંત્ર પરિપૂર્ણ વિકાસ સ્થાપિત થાય છે. તો હવે 3 કેટેગરી થઈ ગઈ. એક સાવ જળ પથ્થર, કે જેમાં જરાય પણ એ ચૈતન્ય તત્વને પ્રકટ કરવાની શક્તિ નથી. એના પછી આવે છે વનસ્પતિ શાસ્ત્ર. એ થોડુંક હજી વધારે, કે એમાં થોડીક પણ સ્પંદનો છે ચૈતન્ય તત્વને ઝીલવાની. એનાથી આગળ વધીને બાકી બધા જે પ્રાણીઓ છે, અમીબાથી માંડીને મનુષ્ય સુધીના, એમાં એ મનોચેતનનો તંત્ર છે, એને જળને ચેતન કરવાની શક્તિ છે. એમાં એ લોકો બોલી પણ શકે. એમાંથી કેટલાક મૂંગા પ્રાણી હોય તો કેટલાક બોલી પણ શકે છે. તો બોલતા પ્રાણીમાં હજી વધારે સૂક્ષ્મ એ સૂક્ષ્મ તંત્ર વધારે હોય છે, વધારે તેજવાન હોય છે, કે જેમાં એ વધારે એ ચૈતન્ય પ્રકટ કરી શકે. પણ મનુષ્યોનીમાં આવતા આવતા એ પૂર્ણ રૂપે પ્રકટ થાય છે. બીજી એક એક્સ્ટ્રા વાત જેની આપણે વાત કરી હતી, કે એક્સ્ટ્રા જે વાત છે મનુષ્યોની સાથે, માત્ર ને માત્ર મનુષ્યોની પાસે જ એવું સામર્થ્ય છે, કે એવી શક્તિ છે, કે એ પોતાના આત્મચૈતન્યને પ્રકટ કરી શકે, પોતાની જાતને જાણી શકે, ઈશ્વરનો સાક્ષાત્કાર કરી શકે, આત્મજ્ઞાન મેળવી શકે, અને પોતાની જાતને ઓળખી શકે. આવી જાતની જે શક્તિ છે માત્ર મનુષ્યોનીમાં છે, 84 લાખ યોનીમાંથી. અને મોડર્ન સાયન્સ જે આપણે કહ્યું, મોડર્ન સાયન્સ શું કહે છે? કે ભાઈ એસક્યુ દરેક મનુષ્યમાં છે, આઈક્યુ દરેક યોનીમાં છે. 84 લાખ યોનીને બદલે એ લોકો શું કહે છે? 125 લાખ યોનીઓ છે. એટલો જ ફરક છે. આપણા શાસ્ત્રોમાં 84 લાખ યોની કહી, પણ મોડર્ન સાયન્સ કહે છે નહીં, 125 લાખ યોનીઓ છે. જે હોય તો 125 લાખ યોનીમાં પણ એ પણ કહે છે કે આઈક્યુ આ બધી યોનીઓ છે, કોમ્પ્યુટરમાં પણ છે, રોબોટમાં પણ છે, પણ ઈક્યુ માત્ર થોડીક યોનીઓમાં છે, બધી યોનીમાં નથી. અને એસક્યુ એટલે કે સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ માત્ર મનુષ્યોનીમાં છે. શાસ્ત્રો, આપણા હિન્દુ શાસ્ત્ર શું કહે છે? માત્ર ને માત્ર મનુષ્યોનીમાં જ આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવાની શક્તિ છે. મોડર્ન સાયન્સ શું કહે છે? માત્ર ને માત્ર મનુષ્યોનીમાં જ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ થઈ શકે છે, સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ આવી શકે છે, સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ એની પાસે છે, એસક્યુ. એટલે લગભગ બંને હવે સરખા આવી ગયા. આપણને મોડર્ન સાયન્સનો સહારો મળી ગયો. અને એ કેવી રીતે થયું છે? એક દિવસમાં નથી થયું. સિરીઝ ઓફ એક્સપેરિમેન્ટ્સ છેલ્લા 100 વર્ષ, છેલ્લા 50, ખાસ કરીને છેલ્લા 40 વર્ષોની અંદર એટલા બધા એક્સપેરિમેન્ટ થયા. તો ન્યુરોલોજીકલ એક્સપેરિમેન્ટ થયા, ફિઝિયોલોજીકલ એક્સપેરિમેન્ટ થયા, ન્યુરોલોજીકલી, ફિઝિયોલોજીકલી, બાયોલોજીકલી અને સાયકોલોજીકલી. આ બધાય સાયન્સના અલગ પ્રકારના તારણો આવ્યા. એમાંથી ખબર પડી there is something called SQ,
which is the basis of both IQ and EQ. And that is only available with the human beings. મનુષ્યોની પાસે જ આ SQ પ્રાપ્ત છે. આ વાતમાં આપણા શાસ્ત્રો સાથે આ મોડર્ન સાયન્સ એની સાથે મળત થઈ જાય છે. તો આ જ્યારે અને એટલા માટે આપણે કહ્યું હતું કે મનુષ્ય પાસે જ માત્ર એવી એક શક્યતા છે કે a man has a unique capacity of transcending himself and perceiving himself in the act of perception. કેટલી સુંદર વાત કહી છે કે મનુષ્યોની પાસે જ એવી એક ક્ષમતા છે કે પોતાની જાતની પાર જઈ શકે અને પોતાનું નિરીક્ષણ કરી શકે, ઇન્ટ્રોસ્પેક્શન કરી શકે. ગધેડાને કેવું ઇન્ટ્રોસ્પેક્શન નહીં કરી શકે, આ ઇન્સ્ટિંક્ટ ઉપર આધાર રાખે છે. પણ આપણે પોતાની જાત વિશે વિચાર કરી શકીએ છીએ, મેં ગઈકાલે શું કર્યું હતું, આવતીકાલે મેં શું કરવાનું છે, અને સારું કર્યું કે ખરાબ કર્યું. એ જે સ્વતંત્ર ઈચ્છા શક્તિ ધરાવતું કોઈ પ્રાણી હોય એનું નામ મનુષ્ય છે. બીજા કોઈ પ્રાણી પાસે આ વિશેષ પ્રકારની દેન નથી. અને એટલા જ માટે બાકી બધી યોનિઓ 84 લાખ હોય કે 125 બધી ભોગયોની, બધી ભોગયોની. ભોગયોનીનો અર્થ શું છે કે જેવા કર્મ તેવા ફળ, જેવું કરશો તેવું પામશો, જેવું વાવશો તેવું લણશો, આનાથી જે સંચાલિત છે. અને એની પાસે નવું કોઈ પણ જાતનું કર્મ કરવાની સ્વતંત્રતા, સ્વાધીનતા, ઈચ્છાશક્તિ, વિલ પાવર, વિવેક બુદ્ધિ નથી. કોઈ પણ જાનવર પાસે વિવેક બુદ્ધિ નથી. અને એટલા જ માટે આપણે કહીએ છીએ જે મનુષ્યમાં જેટલા પ્રમાણમાં વિવેક બુદ્ધિ વધારે એટલા પ્રમાણમાં એ મનુષ્ય ઉન્નત છે. અને એટલા માટે આપણે જે મનુષ્યમાં સૌથી વધારે વિવેક બુદ્ધિ એનું નામ વિવેકાનંદ, એટલે આપણે વિવેકાને નમન કરીએ છીએ. શા માટે? કારણ કે એમાં વિવેક બુદ્ધિ સૌથી વધારે છે. અને શા માટે આવ્યું? કારણ કે જગદંબાને માગ્યા તો પૈસા માગી ન શીખ્યા, નોકરી આપો, પૈસા આપો, કાંઈ નહીં માગી શીખ્યા. મને વિવેક આપો, વૈરાગ્ય આપો, જ્ઞાન આપો, ભક્તિ આપો, વિવેક આપો, વૈરાગ્ય. વિવેક 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 કરતાં વિવેકાનંદ બની ગયા. વિવેક તો વિવેક શક્તિ, પાવર ઓફ ડિસ્ક્રિમિનેશન and the power of transcending himself and perceiving himself in the act of perception. જે લિંકન બાર્નેટનું પુસ્તક છે ડૉક્ટર આઇન્સ્ટાઇન એન્ડ ધ યુનિવર્સ, એમાં આ વાત લખે છે કે મેન હેઝ એ યુનિક કેપેસિટી ઓફ ટ્રાન્સેન્ડિંગ હિમસેલ્ફ એન્ડ પરસિવિંગ હિમસેલ્ફ ઇન ધ એક્ટ ઓફ પરસેપ્શન. તો આ જે વાત છે કે એનું આ મનુષ્યનું અંતઃકરણ એટલું બધું વિકસિત થઈ ગયા છે કે આત્માની પરિપૂર્ણ ચૈતન્ય જ્યોતિને પ્રતિબિંબિત કરી લે છે. ધીરે 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 અગ્રસર થાય છે. આધ્યાત્મિક જીવનમાં જેમ જેમ અગ્રસર થતાં થતાં એક સ્થિતિ એવી આવે છે કે પૂર્ણ રીતે એ આત્માને પ્રતિબિંબિત કરી શકે છે પોતાની આત્મચેતનામાં. અને એ જ મનુષ્ય જીવનનો ઉદ્દેશ છે. પછી એને અલગ અલગ ભાષામાં કહેવામાં આવ્યું. શ્રી રામકૃષ્ણદેવ કહે છે મનુષ્ય જીવનનો ઉદ્દેશ ઈશ્વર પ્રાપ્તિ. ઈશ્વર પ્રાપ્તિ એટલે બીજું કાંઈ નહીં, આ પૂરો ને પૂરું આત્મચૈતન્ય તત્વ આપણા સૂક્ષ્મ શરીરમાં આવી જાય, આપણે એને પ્રકાશિત કરી શકીએ. અથવા સ્વામી વિવેકાનંદ વધારે સાયન્ટિફિક લેંગ્વેજ કહી છે, each soul is potentially divine and the goal is to manifest this divinity within by controlling nature external and internal. તો દરેક મનુષ્યમાં દિવ્યતા સુસુપ્તપણે રહેલી છે. મનુષ્ય જીવનનું લક્ષ્ય દિવ્યતાને અભિવ્યક્ત કરવી, અને અભિવ્યક્ત કરવાનો બહુ સરસ શબ્દ એમણે વાપર્યો છે, સાયન્ટિફિક શબ્દ. અભિવ્યક્ત કરવાની છે એ દિવ્યતાને, લાવવાની નથી, મેળવવાની નથી, ઇમ્પોર્ટ કરવાની નથી. નો, ઇટ ઇઝ ઓલરેડી ધેર, બટ પોટેન્શિયલી છે, છુપાઈને રહેલી છે. એને પ્રકટ કરવાની છે, માત્ર એટલું જ કરવાનું છે. અને પ્રકટ કરવાના 4 યોગ છે, 4 ઉપાય બતાવ્યા છે. તો આ જે વાત થઈ ગઈ અંતઃકરણમાં માનવામાં એટલું બધું વિકસિત થઈ જાય છે માનવમાં, એક વેળા તો આત્માની પરિપૂર્ણ ચૈતન્ય જ્યોતિને પ્રતિબિંબિત કરી લે છે. આ જ મુખ્ય વાત છે અને એ જ જીવનનો ઉદ્દેશ છે કે પૂરેપૂરો પ્રતિબિંબ આવી જાય સૂક્ષ્મ શરીરમાં. તો હવે આપણે મૃત્યુની પ્રક્રિયા આપણે શું છે આપણે જોઈ લઈએ કે આ શરીર ત્યાં સુધી જીવિત રહેશે કે જ્યાં સુધી એની ભીતરમાં મન, અંતઃકરણ, આ સૂક્ષ્મ શરીર વિદ્યમાન હોય છે. કારણ કે એના જ માધ્યમથી શરીરમાં આત્મચૈતન્યનું પ્રતિફલિત થાય છે. જ્યારે આ મનોયંત્ર એટલે કે સૂક્ષ્મ શરીર આ સ્થૂળ શરીરમાંથી પોતાની ક્રિયા સંકળી લે છે અને કારણ શરીર ઉપર આડૂટ થઈને શરીરમાંથી નીકળી જાય છે,
ત્યારે એના અભાવમાં આત્મચૈતન્યનું પ્રતિબંબિત થવાનું બંધ થઈ જાય છે. એટલે કે આત્માનો ચૈતન્ય ધર્મ પોતાને પ્રકટ કરનારા યંત્રના અભાવમાં ફરીથી પ્રચ્છન્ન આવૃત ઢકાયેલો બની રહે છે. જેવી રીતે બલ્બમાં ફિલામેન્ટ તૂટી જતાં વિદ્યુતની હસ્તી હોવા છતાંય એનો પ્રકાશ ધર્મ છુપાયેલો બની રહે છે, તે પ્રમાણે હવે ચૈતન્ય દેખાતું નથી. એ જ મનુષ્ય અત્યાર સુધી 1 મિનિટ સુધી 1 સેકન્ડ સુધી બધું કામ કરતો હતો, બધું કરતો હતો, બોલતો હતો, જે કંઈ હતું. તો ત્યાર પછી જ્યારે આ નીકળી ગયો સૂક્ષ્મ શરીરના દેહમાંથી, તો પછી આવી દશામાં આ શરીરને નિર્જીવ અથવા પ્રાણહીન અથવા જળ કહીને ઓળખવામાં આવે છે. અને આનું જ નામ મૃત્યુ છે. આ મૃત્યુની અવસ્થા. મૃત્યુની અવસ્થા એટલે શું છે? કે જ્યારે અંદરની આ જે જળ શરીર છે એની અંદરનું જે ચૈતન્ય તત્વ, જે ચૈતન્ય તત્વની સાથે ચૈતન્ય તત્વને પકડી રાખનારું સૂક્ષ્મ શરીર, એ જ્યારે નીકળી ગયું તો આ શરીર અહીંયા જ રહી ગયું. હવે એને તમે બાળો અથવા તો એને કબરમાં નાખો, એને જેવી રીતે નષ્ટ કરવું એવું કરો. પારસી લોકોના ધર્મમાં એ લોકો એમ માને છે, ઉપર મિનારામાં મૂકી દે છે કે જેથી પક્ષીઓ ખાઈ શકે, એ લોકોને ખોરાક મળે. એટલે એ લોકોનું એવી ઈચ્છા છે કે જીવતા તો બીજાનું કલ્યાણ કરો, પણ મર્યા પછી પણ આ શરીરમાં વસ્તુ ફેંકી દેવા કરતાં ભલે પક્ષીનો આહાર બને ને કામ એ લોકોને લાગે, એ લોકોને કામમાં લાગે, એવી જાતની ભાવના એમાં મૂળમાં રહેલી છે. આજકાલ પાછી એનો ઘણો બધો વિપરીત અર્થ પણ થઈ રહ્યો છે અને એનો બરાબર ઇમ્પ્લિમેન્ટેશન થઈ નથી રહ્યું. એ અલગ વસ્તુ છે, આપણે એમાં નથી જઈએ. જે કંઈ હોય, મૂળ વસ્તુ એ છે. પછી આ શરીરને તમે રાખો કે ડિસ્ટ્રોય કરો. કોઈ કહે છે ભાઈ હું શરીર દાન આપું છું, દેહદાન, એનાથી એક્સપેરિમેન્ટ થતા રહેશે. તો એ હોસ્પિટલમાં આપી દેશે, દેહદાન લખી દેશે, આખો દેહ ત્યાં હોય છે, એના ઉપર એક્સપેરિમેન્ટ કરતા હોય છે એ લોકો. એના માટે દેહદાન પણ કોઈ કરી દે. હવે તમે દેહદાન કરો કે મિનારા ઉપર મૂકો કે કબરમાં નાખી દો કે તમે અગ્નિ સંસ્કાર કરો, જે કરવું હોય કરી, બાકી આમાં હવે કાંઈ છે નહીં. આ વસ્તુ છે. એટલા માટે આ જે મૃત્યુની પ્રક્રિયા, આ એ પ્રક્રિયા છે. હવે અહીંયા જે વાત કરી છે આપણે, શું વાત કરી કે મૃત્યુની પ્રક્રિયા શું કીધું? કે જૂના વસ્ત્રોને ત્યજીને નવા વસ્ત્રો ધારણ કરવા, એનું નામ મૃત્યુ. આ જે અંદરનો શરીર, અંદરનું જે સૂક્ષ્મ શરીર છે અને કારણ શરીર, એ જે જીવાત્મા, જેને આપણે હવે નામ આપ્યું, નવું નામ આપ્યું કે અંદરના ચૈતન્ય તત્વને ધારણ કરનારું એ સૂક્ષ્મ શરીર, કારણ શરીર સહિત, જેમાં આ પ્રારબ્ધ કર્મ અને સંચિત કર્મ રહેનારા છે. પ્રારબ્ધ કર્મ સૂક્ષ્મ શરીરમાં રહેલા છે અને કારણ શરીરમાં રહેલા છે સંચિત કર્મ, એ સંચિત સંસ્કાર. આ બધું લઈને એ ઉપડી જાય પોતાની યાત્રામાં, આગળની યાત્રામાં. એનું ઉદાહરણ કેવી રીતે આપ્યું? જેમ કોઈ મનુષ્ય જૂના વસ્ત્રો ત્યજી અને નવા કપડાં પહેરે, એનું નામ મૃત્યુ. મૃત્યુ બીજું કાંઈ નથી, એટલે કે નવા શરીર ધારણ કરે છે. આ જીવાત્મા નીકળીને, આ શરીરમાંથી નીકળી ગયું, બીજા શરીરમાં પ્રવેશ કરી લીધો, એનું નામ મૃત્યુ. તો આ છે શરીરનું કેવી રીતે એક ગ્રહણ કરે છે, શરીરાંતર ગ્રહણ. પણ એમાં બીજી એક ઉદાહરણ પાછું આપે છે. તો ગીતામાં તો ઉદાહરણ કેવું આપ્યું કે વસ્ત્રો બદલવાનું. મહાભારતમાં પુનર્જન્મની સરખામણી નવા ઘરમાં પ્રવેશ કરવાની ક્રિયા સાથે થાય છે. એમાં બીજી જાતની એક સરખામણી આપી. ત્યાં શાંતિ પર્વના 15મા અધ્યાયમાં લખ્યું છે, યથા હિ પુરુષ શાલામ પુનઃ શ્રમ પ્રવેશન્નવામ એવં જીવ શરીરાણી તાની તાની પ્રપદ્યતે દેહાન પુરાણાન ઉત્સૃજ્ય નવાન સંપ્રતિપદ્યતે એવં મૃત્યુમુખમ પ્રાહુર્જના યે તત્વદર્શિનઃ. એટલે કે જેવી રીતે મનુષ્ય વારંવાર નવા ઘરોમાં પ્રવેશ કરે છે, તેવી રીતે જ જીવ જુદા જુદા શરીરો ગ્રહણ કરે છે. જૂના શરીરોને છોડીને નવા શરીરોને અપનાવી લે છે. આને જ તત્વદર્શી મનુષ્યો મૃત્યુના મુખ તરીકે દર્શાવે છે. તો ભગવદ્ ગીતામાં કહ્યું વસ્ત્રો બદલવા, અહીંયા આખું મકાન બદલાવવાની વાત છે. ઉપમા છે કે જેમ એક મકાન છોડીને બીજા કોઈ નવા મકાનમાં જાય છે,
કે ભાઈ હવે આપણે અહીંયા જૂનું મકાન નહીં, આપણે નવું મકાન લઈએ, 150 ફીટ રિંગ રોડ ઉપર, આટલા પૈસામાં તો બહુ મોટું એક સરસ ફ્લેટ મળી જશે, આ 2 BHK છે ત્યાં 4 BHK મળશે આટલા જ પૈસામાં, ચાલો આ વેચીને ત્યાં લઈ લીધું. તો આ એ મકાન બદલવાનું જેવી રીતે થાય છે, એમાં મૃત્યુની પ્રક્રિયા એ મકાન બદલવાની પ્રક્રિયા કરી, તેમાં વસ્ત્ર બદલવાની પ્રક્રિયા કરી, એવું ઉપમા આવ્યું. હવે ભાગવતમાં, શ્રીમદ ભાગવતમાં અને બૃહદારણ્યક ઉપનિષદમાં મરણ પછીની ગતિ માટે જળોનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. જળો તમે લોકો જોયું છે કે નહીં ખબર નહીં. જળો એક પ્રકારનો કીડો છે, એને અંગ્રેજીમાં લીચ કહેવાય છે. લીચ ખાસ કરીને જો તમે અમે ત્યાં અદ્વૈત આશ્રમ માયાવતી ગયા હશો તો ખાસ પહેલાં કહેશે ભાઈ લીચથી બહુ સાવધાન રહેજો, કારણ કે લીચ છે એટલા મોટા પ્રમાણમાં છે. તમે ત્યાં ફરવા જાઓ અને ફરીને પાછા આવો ત્યારે જુઓ કે આખું કપડાં બધા લોહી લુહાણ થઈ ગયા છે. લીચ, કેટલી બધી લીચ એ બધી લાગી જાય અને એટલા ચૂપકેથી એ લોકો લોહી પીએ, આખું એ લોહી ચૂસે, ખબર જ ન પડે તમને જરાય નહીં. આપણે તો ઉંદર કાપે કે સાપ કાપે તો આપણને ખબર પડે કે કાપ્યું કાંઈ કોઈ, એને કાંઈ એ ખબર જ નહીં પડવા દે. બહુ ગજબનું, ક્યારે એણે લોહી કેટલું બધું લોહી પી લીધું આપણને ખબર જ ન પડી, ચૂસી લે, લોહીને ચૂસી લે. એનું નામ લીચ. આ જળોનું ઉદાહરણ છે. તો જળોનું ઉદાહરણ કરતાં કહે છે ભાગવતના 10મ સ્કંદમાં કહેવામાં આવ્યું છે, યથા તૃણ જલુ કૈવમ દેહી કર્મગતિ ગતઃ. જેમ જળો પહેલાં કોઈક આગળના તણખલાને પકડી લે છે, ત્યાર પછી જ પોતે પકડેલા તણખલાને છોડે છે, એવી જ રીતે જીવ પણ પોતાના કર્મો અનુસાર જુદી જુદી ગતિઓ પ્રાપ્ત કરે છે. યથા તૃણ જલુયુક તૃણસ્યાનતમ ગત્વા અન્યમ આક્રમ્ય આત્માનમ ઉપસંહરતી. જેમ કોઈ એક જળો એક તણખલાને છેડે પહોંચીને બીજા તણખલા રૂપી આશ્રયને પકડીને પછી પહેલા તણખલા ઉપરથી પોતાને સંકોચીને અલગ કરી દે છે, તે જ પ્રમાણે આ આત્મા પૂર્વ શરીરનો નાશ થવાને વખતે અણજાણી રીતે જ બીજા શરીરનો આશ્રય લીધા પછી પૂર્વના દેહમાંથી પોતાને સમેટી લે છે. પહેલાં લઈ લીધું બીજું શરીર અને પછી આ શરીર છોડી દીધું, એમ આ એક ઉપમા આપવામાં આવી. હવે પ્રોબ્લેમ શું થાય છે કે બાકી બધું તો ઠીક છે, હવે વસ્ત્ર અને ઘર તો છોડ્યું આપણે, ઘર છોડીને પછી બીજું ઘર નવું લીધું, પહેલાં આ ઘર છોડી દીધું, પછી એ પૈસામાં આપણે ત્યાં 2-4 મહિના ભાડે રહ્યા ક્યાંક, અને પછી એ પૈસા આવ્યા પછી બીજા લઈ લીધું, કંઈક લોન લઈ લીધી, જે કંઈ હોય. પણ આ મકાન છોડીને પછી જ બીજા ઘરમાં જાય છે. આપણે વસ્ત્રો છોડી દીધા પછી જ બીજા વસ્ત્રો પહેરીએ છીએ, પણ આમાં શું કરે છે, પહેલેથી નવું લઈ લીધું. લ્યો તણખલો, પહેલો તણખલો પકડી લીધો, લડી લીધા પછી આ તણખલું છોડ્યું. હવે આમાં પ્રોબ્લેમ શું થાય છે આપણે કે આ જળોને ચાલવા માટે તો આગળનું તણખલું પણ જોઈએ છે, પાછું તણખલું પાછું પણ જોઈએ છે, પાટલું પણ જોઈએ છે, 2 તણખલાને જોઈએ છે થોડીક વાર માટે. તો આનું તાત્પર્ય એવું છે કે આ દેહધારી જીવને પોતાના મરણ પહેલાં જ એક નવું શરીર જરૂરી છે, એવું થઈ ગયું. હવે તો આ પ્રમાણે તો પડે જુદી જુદી યોનિઓમાં અસંખ્ય શરીરો નષ્ટ થઈ રહ્યા છે. 700 કરોડ તો મનુષ્યો જ છે, બાકી 84 લાખ યોનિમાંથી પાછા બીજા કેટલી બધી યોનિના કેટલા બધા શરીરો પોતપોતાનું સૂક્ષ્મ શરીર છોડી રહ્યા છે અને નવો જન્મ ધારણ કરી રહ્યા છે. તો આવા કરોડો સૂક્ષ્મ શરીરો કાઢવા ક્યાંથી? કારણ કે ડબલ જોઈએ છે પાછું, અત્યારનું હજી છોડ્યું નથી અને પાછું બીજું સૂક્ષ્મ શરીર આવે ક્યાંથી? એટલે એ બીજા શરીર પણ જોઈએ ને, સ્થૂળ શરીર. તો પડે જુદી જુદી યોનિઓના અસંખ્ય શરીરો નષ્ટ થઈ રહ્યા છે. તો આ બધાને માટે પણ નવા શરીરો પહેલેથી તૈયાર થયેલા હોવા જોઈએ. વળી આ અસંખ્ય શરીરને બનાવીને ક્યાં રાખવામાં આવે છે? ભાઈ એવી કેટલી મોટી જગ્યા જોઈએ આ અસંખ્ય શરીરનો તમારે રાખવા, એ સ્થૂળ શરીરને. સૂક્ષ્મ શરીરમાં તો કોઈ જગ્યા ન છે, સ્થૂળ શરીરને આટલા બધા રાખે ક્યાં? તો અસંખ્ય શરીરને બનાવીને ક્યાં રાખવામાં આવે છે? કારણ કે સ્થૂળ શરીર તો જીવ ગર્ભમાં પ્રવેશ કરે ત્યાર પછી તૈયાર થાય છે. તો પછી ઉંમર, આ પછી બંને ઉદાહરણો મેળ કેવી રીતે બેસે? આ એક મોટી સમસ્યા છે. આદિ શંકરાચાર્ય એની સમસ્યાનું સમાધાન આપે છે. તો આચાર્ય શંકરે શું કર્યું કે બ્રહ્મસૂત્ર ઉપરના પોતાના શારીરિક ભાગમાં બહુ સારી રીતે વિચાર કર્યો છે
એમણે અનેક પ્રમાણો આપીને સિદ્ધ કરી બતાવ્યું છે કે શરીરાંતર ગ્રહણ દેહ ત્યાગની પહેલાં પણ થતું નથી અને કપડાં બદલવાની જેમ તત્કાળ પણ થતું નથી. પહેલાંમાં શરીરાંતર ગ્રહણની પહેલાં જ એણે ત્યાં પહેલાં સ્વીકાર કરી લીધો પેલો દેહ, અથવા તો શરીરાંતર ગ્રહણ દેહ ત્યાગની પહેલાં પણ થતું નથી અને કપડાં બદલવાની જેમ તત્કાળ પણ થતું નથી. શરીરાંતર ગ્રહણ તો ઉપનિષદોમાં વર્ણવાયેલ પંચાગ્નિ ક્રમથી જ થાય છે. આ પંચાગ્નિ ક્રમ શું છે? સ્વર્ગ, પર્જન્ય, પૃથ્વી, પુરુષ અને સ્ત્રી, આ 5 અગ્નિઓ છે. શરીર છોડ્યા પછી જીવને 5 અગ્નિઓમાંથી પસાર થવું પડે છે અને ત્યારે જ એને આગલું નવું શરીર પ્રાપ્ત થાય છે. તો સ્વર્ગનો અર્થ અહીં ચંદ્રલોક થાય છે. ચંદ્ર છે મનનો દેવતા છે, એટલા માટે અહીંયા ચંદ્રમાં મનુષ્યો જાત કહેવામાં આવ્યું છે. આ ચંદ્રમાં મનમાંથી ઉત્પન્ન થાય છે. આનો અર્થ કે ચંદ્ર સાથે મનને સતત સંબંધ રહેલો છે. જ્યારે મનુષ્યનું મૃત્યુ થાય છે ત્યારે એનું સ્થૂળ શરીર તો અહીં જ નષ્ટ થઈ જાય છે, પરંતુ સૂક્ષ્મ શરીર કે જેને આપણે સાધારણ રીતે મન એવા નામથી ઓળખ્યા કરતા છીએ, તે પોતાના કારણે શરીરની સાથે ઉર્ધ્વલોકમાં પોતાના કારણ શરીરની સાથે ઉર્ધ્વલોકમાં ગમન કરે છે. આને જ આપણે જીવ તરીકે ઓળખીએ છીએ. તો આ જીવ પછી ઉર્ધ્વલોકમાં ગયો. હવે આમાં બહુ અદ્ભુત એક ઉપમા આપી છે. શું કહે છે? આ પુનર્જન્મ કેવી રીતે થાય છે એની પ્રક્રિયા આપણે બધું એક્સેપ્ટ કરવાનું નથી, આપણે બધું સાંભળી લેવાનું. પણ આ જે આદિશંકરાચાર્ય જે પ્રક્રિયા કહીએ છીએ એને આપણે સાંભળીએ અને પછી એમાંથી આપણે વિચાર કરીએ કે આમાં શું છે શું નહીં. પહેલાં તો ઓલા મહાભારતનું પણ લઈ લીધું, આ પણ લઈ લીધું, આદિશંકરાચાર્યનું પણ સાંભળી લઈએ. આ જીવ એ ઉર્ધ્વલોકમાંથી વર્ષા દ્વારા પૃથ્વી પર પતિત થાય છે. ઉર્ધ્વલોકમાં વર્ષા દ્વારા પૃથ્વી પર પતિત થાય છે. વરસાદ થાય છે ત્યારે પતિત થાય છે, વરસાદ આવે છે અને કોઈક વનસ્પતિમાં સમાઈ જાય છે કે વનસ્પતિમાં સમાઈ જાય છે. આ જીવ છે, આપણે લાગે પાણી તો આ પાણી છે ને, વરસાદમાં તો પાણી આવે, અને પાણી સાથે જીવ આવી ગયો અને પાછો વનસ્પતિમાં જઈને ગયો અને એ વનસ્પતિમાં સમાઈ જાય છે. ત્યારે જીવ એ પુરુષમાં આવી જાય છે અને જ્યારે મનુષ્ય અન્ન ગ્રહણ કરે છે, એ અન્નમાં પેલી વનસ્પતિમાં જીવ હતો ને એ એના અંદર વયો ગયો. આ જે જીવ પડ્યો તો ઉપરમાં એ આવી ગયો અને આ કોઈ વનસ્પતિ જાય ત્યારે જીવ એ પુરુષમાં આવી જાય છે અને એના વીર્યના માધ્યમથી સ્ત્રીમાં પ્રવેશ કરે છે. પુરુષ સ્ત્રીનો જ્યારે સમાગમ થાય ત્યારે પુરુષમાંથી સ્ત્રીમાં જાય છે. એ જ ક્ષણે માતાના ગર્ભમાં જીવને પોતાના આવનારા સ્થૂળ શરીરનું બીજ પ્રાપ્ત થાય છે અને એ બીજ સમયાનુસાર વિકસિત થઈને પ્રસવ માર્ગ દ્વારા ગર્ભમાંથી બહાર નીકળે છે. નવો જન્મ થઈ ગયો. ગર્ભમાં આ જીવને પિતાના વીર્યથી, પિતાના અને માતાના રથથી માતાના કેટલાક શારીરિક અને માનસિક સંસ્કારો પ્રાપ્ત થાય છે. એને આધુનિક મનોવિજ્ઞાનની ભાષામાં આપણે આનુવંશિક ક્રમ કહીએ છીએ. આ આનુવંશિકતાનો સિદ્ધાંત છે. આનુવંશિક એટલે હેરિટેજ. એટલે બાળકમાં જે સંસ્કારો એટલા જ માટે કહેવાય છે, બાપ તેવા બેટા અને વડ તેવા ટેટા. તો જેવો બાપ હશે એવો બેટો થશે, વડ હશે એવો ટેટો થશે. બાપ તેવા બેટા, વડ તેવા ટેટા. અને માતાની પણ માતા અને પિતા જેવા હશે એવા બાળકો થશે. એટલા માટે કહે છે કે ભાઈ માતા પિતા પોતે જે સંસ્કારી હશે તો એના સંસ્કારો બાળકોમાં આવશે. તો આ આધુનિક મનોવિજ્ઞાનની ભાષામાં આપણે આનુવંશિક ક્રમ કહીએ છીએ. તો જ્યારે આ પછી આ જીવ ગર્ભમાંથી બહાર નીકળીને ક્રમે વિકાસ થાય છે, તે પોતાના સંસ્કારો લીધે આગળ વધે છે, પણ એની સાથે ઉપર એના માતા અને પિતાના સંસ્કારોની પણ છાપ હોય છે. એ તો જોયું છે આપણે, હંમેશા છાપ હોય છે. તો આ 2 પ્રકારે બાળકોમાં કેવી રીતે સંસ્કાર આવ્યા? એક આ બંનેના મિલનથી અને બીજું એ લોકોના વ્યવહારથી. માતા પિતાના જે જેનેટિક જે જીન્સમાં હતું એ આવી ગયું એ લોકોના, અને બીજું આવ્યું વ્યવહાર દ્વારા. તો સંતાનો ઉપર આ પડ્યા જ, ઘનિષ્ઠ સંપર્કને કારણે તેની ટેવોની છાપ પણ તેમના સંતાનો પર પડ્યા જ કરતી હોય છે. તો હવે આ કેવી રીતે આ માતા પિતાનું ચયન કરે છે? આ જે જીવ ઉપરથી આવ્યો અને પછી આવી રીતે અન્નમાં ગયો અને એમાંથી પુરુષના વીર્યમાંથી આ રજમાં ગયો, તો એનું સમાગમ થયું. એ પછી આ કેવી રીતે થાય છે? તો શાસ્ત્રો આપણા કહે છે એ જીવના પ્રારબ્ધ દ્વારા જ નિયંત્રિત હોય છે.
કેવા માતા પિતાની પસંદગી કરશે, એના પ્રારબ્ધ પ્રમાણે કરશે એની પસંદગી. એ પછી આપણે કર્મના સિદ્ધાંતની હજી થોડી વાતો કરીશું ત્યારે એક્ઝેક્ટ ઉદાહરણ આપણે જોશું કે કોઈક એવું કામ કર્યું હતું કે બહુ ખરાબ કામ કર્યું હતું, કોઈને બહુ દગો દીધો હતો, એને છેતરાતા, તો એણે એની છેતરીને એની પાસેથી એણે 10 લાખ રૂપિયા એને લઈને પાછા નહોતા આપ્યા અને એને બહુ હેરાન કર્યો હતો. અને એ જ વ્યક્તિ જેને એણે હેરાન કર્યો હતો એના ઘરમાં આવ્યો, જન્મ લીધો. જન્મથી જ એનામાં એટલી બધી સમસ્યા હતી, એના ટ્રીટમેન્ટમાં 10 લાખ પૂરા ખર્ચો કર્યો, પછી છોકરો મરી ગયો. બરાબર એના 10 લાખ કર્મના સિદ્ધાંત પ્રમાણે 10 લાખ એના વસૂલ કર્યા, ઉપરમાં જે વેદના છે ઇન્ટરેસ્ટ. 10 લાખ તો એને આપવા જ પડ્યા, એ તો એને મળી, એ તો આપવા જ પડ્યા પાછા ટ્રીટમેન્ટના ભાગરૂપે. એને પાછા ન આપ્યા પણ ટ્રીટમેન્ટના ભાગરૂપે આપ્યા. અને પાછી આ દુઃખ થયું આટલું બધું છોકરા મરવાનું ને એ જે રડ્યા બળ્યા એ એક્સ્ટ્રા એ ઇન્ટરેસ્ટ થઈ ગયું. આ બધા તો પછી આપણે ઉદાહરણ જોવાના છીએ કર્મના સિદ્ધાંતની જ્યારે ચર્ચા કરશું ત્યારે વિસ્તારથી. પણ અત્યારે જો આપણે એમ કરી લઈએ કે આ પ્રારબ્ધને પણ સામાન્ય આપણે ભાગ્ય કહીએ છીએ, પણ ભાગ્ય શબ્દ એવું કહી સૂચિત થાય કે એમાં પરવશતા હોય અને જાણે એમાં વૈજ્ઞાનિકતા નામની કોઈ વાત જ ન હોય. પણ અહીં કોઈ એવી વાત નથી. પ્રારબ્ધની આ પ્રણાલી પૂરેપૂરી વૈજ્ઞાનિક છે, પૂરેપૂરી વૈજ્ઞાનિક છે. તમને કેવા માતા પિતા મળશે એ તમારા પ્રારબ્ધથી નક્કી થાય છે. તો આપણે એમ કહીએ છીએ ભાઈ, જે પાછલા વખતે આપણે આ બધી ચર્ચા કરી કે ભાગ્ય મેં હોગા તો હોગા, નહીં હોગા તો નહીં હોગા. એટલે આ ભાગ્યવાદી આપણે બની ગયા. એને જ કારણે સ્વામી વિવેકાનંદ કહે છે આપણો દેશ પછાત થઈ ગયો અને ભાગ્યવાદી બનો. ભાગ્યને આપણે ભાગ્યનો જે મુખ્ય અર્થ આપણે સમજ્યા નથી, પ્રારબ્ધનો અર્થ સમજ્યા નથી. તો પ્રારબ્ધ જે છે એ બીજું કાંઈ નથી, કોઈ કે આપણા ઉપર થોપેલું નથી કે ભગવાને આપણને પ્રારબ્ધ આપેલું નથી. એ પ્રારબ્ધ બીજું કાંઈ નથી, આપણા પૂર્વજન્મનો પુરુષાર્થ એ જ આ જીવનનો પ્રારબ્ધ. તો એમાં પરવશતા ક્યાં આવી? આમાં કોને મારે વાંક કાઢવો? મેં પોતે જે પૂર્વજન્મમાં કર્યું હતું એના ફળના ભાગરૂપે હું પોતે ભોગવું છું, તો કોઈને હું દોષ દઉં? બીજી વસ્તુ છે કે આપણે પાછલું એ પણ કહ્યું કે એનાથી આશા શું જન્મે છે? જો મારો વર્તમાનનું પ્રારબ્ધ ભૂતકાળના પુરુષાર્થ દ્વારા નિર્મિત થયું છે, તો એનો અર્થ શું થયો? મારું ભવિષ્યનું જે પ્રારબ્ધ છે મારા વર્તમાનના પુરુષાર્થ દ્વારા નિર્મિત થશે. અને એટલા માટે ભાગ્યને જાણવાનો પ્રયત્ન ન કરો. જ્યોતિષી કોઈ બેઠા હોય તો માફ કરજો, જ્યોતિષી પાસે જવાની જરૂર નથી. ભાગ્યને જાણવાનો પ્રયત્ન કરો, ભાગ્યને બદલવાનો પ્રયત્ન કરો. એ કેવી રીતે? પોતાના પુરુષાર્થ દ્વારા. તો એમાંનું થોડું જે અત્યારું તો જે થઈ ગયું, પણ ભવિષ્ય તો તમારા હાથમાં છે. એ અર્થમાં સ્વામી વિવેકાનંદે કહ્યું છે, યુ આર ધ ક્રિએટર ઓફ યોર ઓન ડેસ્ટિની. તમે સ્વયં પોતાના ભાગ્યના ઘડવૈયા છો. પાછલા વખતે પણ આપણે વાત કરી હતી અને એના કેટલા બધા ઉદાહરણો તમને મળશે કે કોઈકના પ્રારબ્ધમાં હતું પણ એણે પોતાનું જીવન બદલાવ્યું. રેખાઓ હતી, એ રેખાઓ બદલાવી હાથની પોતાના પુરુષાર્થ દ્વારા, આને આ જન્મમાં. અને ભવિષ્યમાં તો સવાલ જ નથી. ભવિષ્ય તો આપણે પોતાના પ્રારબ્ધ દ્વારા નિર્મિત થવાનું છે, પોતાના પુરુષાર્થ દ્વારા જ ભવિષ્યનું પ્રારબ્ધ થવાનું છે. પણ એ પુરુષાર્થ દ્વારા વધારે તો નહીં બદલી શકાય, થોડુંક બદલી શકાય છે જેટલું આપણે, કારણ કે એમાં ઘણી બધી એ પ્રક્રિયાઓ છે. એ પછી આ પાછળથી તો એ છતાં ઉદાહરણો આપી દઉં. કેવી રીતે કે આપણે માની લો ગંજીપો બધા રમતા હશે. ગંજીપો તાશ રમે છે ઘણા લોકો. હવે ગંજીપો જ્યારે રમતા હોઈએ ત્યારે તમે જોયું હશે કેટલાક લોકો એટલા ઉસ્તાદ હોય છે ને, એની પાસે પાના ખરાબ આવે ને તો એ જીતી જાય, અને કેટલાની પાસે સારામાં સારા પાના હોય, બધા સારા પાના છે અને છતાં હારી જાય. જોયું છે કે નહીં આવું? તો આપણા હાથમાં જે ગંજીપાના પાના આવ્યા, સારા આવ્યા કે ખરાબ આવ્યા, એ પ્રારબ્ધ છે.
આપણા પ્રારબ્ધ પ્રમાણે આપણને પાના મળ્યા. કોઈને બહુ સારા પાના મળી જાય છે, કોઈને કાંઈ નથી મળતું. સારા પાના છે જ નહીં, પણ ઓલો એટલો ઉસ્તાદ હોય છે, એવું બતાવે જાણે મારી પાસે બહુ સારા પાના છે, એટલે સામેવાળો તો પછી હારી જાય, એનો આત્મવિશ્વાસ જતો રહે. પછી કાંઈ હતું જ નહીં આની પાસે, પણ આત્મવિશ્વાસના ભાવમાં ને બરાબર જાણતો નથી. આ હતો બરાબર બુદ્ધિમાન. તો ગંજીપોની રમતમાં જે પાના આવ્યા એ શું છે? પ્રારબ્ધ. પણ હવે તમે કેવી રીતે રમો છો એના ઉપર આધાર છે, અને તમે સારી રીતે રમીને તમે રમત જીતી શકો છો. આ છે પુરુષાર્થ. તો ગંજીપોના પાના આવ્યા એ શું છે? પ્રારબ્ધ. અને ગંજીપો કેવી રીતે રમ્યા? એ પુરુષાર્થ. તો પુરુષાર્થ દ્વારા આપણે પ્રારબ્ધ બદલી શકાય છે. તો આ બંનેનો સરવાળો થાય છે, એમ નથી માત્ર પુરુષાર્થ દ્વારા નથી થતું. વાત સાચી છે. એ બીટ ઓફ લક, એ બીટ ઓફ ગુડ લક ઇઝ નેસેસરી, પણ સાથે સાથે પોતાનો પુરુષાર્થ પણ નક્કી છે. પોતાનો માત્ર પુરુષાર્થ દ્વારા નહીં થાય. અને હજી એક વાત આવશે, આમાં ઈશ્વરની કૃપા ક્યાં આવે છે એની તો એક અલગ જ એક આખું ફિલ્ડ છે, બહુ વિસ્તૃત છે, પણ એને આપણે સંક્ષેપમાં એને પણ જોઈ લેશું પછી નેક્સ્ટ ટાઈમમાં. પણ આજે આપણે આટલું જોઈ લીધું કે આજે મૃત્યુની પ્રક્રિયા જે છે એ જોઈ લીધી, અને પંચાગ્નિ ક્રમ આ જોઈ લીધા. તો હવે આ જે છે આનુવંશિકતાનો સિદ્ધાંત જે વાત કરી, આ આનુવંશિકતાના સિદ્ધાંતમાં થોડો ફ્લો રહેલો છે કે એ આનુવંશિકતાના સિદ્ધાંતમાં માતા પિતા બંને સારા હોય, બંનેને કોઈ તકલીફ ન હોય, તો એને સેરેબ્રલ પાલ્સી છોકરો કેમ આવે? એનો જવાબ સાયન્સ પાસે નથી. કે આનુવંશિકતા સિદ્ધાંત તો ચાલતું નથી ત્યાં. એના માતા પિતા બંને બરાબર છે, માતા પિતા બંને બહુ સારા છે, બંને નીતિમાન છે, અને બંને એકદમ એ છે, ખૂબ સદવ્યવહાર કરવાવાળા છે, અને છતાંય એનો છોકરો એકદમ દુષ્ટ, કંસ જેવો, દુર્યોધન જેવો નીકળે છે. તો ક્યાં ગયો તમારો આનુવંશિકતાનો સિદ્ધાંત ત્યારે? એટલે આ જે હેરિડિટીનો જે સિદ્ધાંત છે 100% પરફેક્ટ નથી. છતાંય મોડર્ન સાયન્સ એને પકડીને રાખ્યું છે. મોડર્ન સાયન્સ એના માટે શું કહે છે? એના વિરોધમાં હિન્દુ શાસ્ત્ર એનાથી કેવી રીતે વધારે સાયન્ટિફિક છે, એનાથી પણ વધારે આગળ વધીને પહેલેથી આપણે કેટલું આગળ વધીને વિચાર કર્યું કે આપણી પાસે જે સિદ્ધાંત છે એના કરતાં પણ આગળ છે, જેનો જવાબ મોડર્ન સાયન્સ પર નથી, એનો જવાબ આપણી પાસે છે આ કર્મના સિદ્ધાંત દ્વારા, અને આ આપણા શાસ્ત્રો પાસે છે. તો એની બધાની જે ચર્ચા છે, આ આનુવંશિકતાના સિદ્ધાંતની આપણે પહેલાં તો ચર્ચા કરીશું. અને આ કર્મ સિદ્ધાંત છે, આનુવંશિકતા સિદ્ધાંતથી કેવી રીતે આગળ વધીને વધારે યુક્તિસંગત છે, વધારે લોજિકલ છે, કેવી રીતે છે એ પણ જોશું. કર્મ સંસ્કાર અને વિચાર સંસ્કારનું જે અંતર છે જોશું. અને પછી આમાં ઈશ્વરનો ક્યાં રોલ છે આ પ્રારબ્ધ પુરુષાર્થમાં આપણા જીવન માટે, અને ઈશ્વરને પ્રાર્થના કરવાથી શું ફાયદો થાય જો આપણે પ્રારબ્ધમાં લખેલું હોય ન બોલવાનું, તો એની ઉપયોગિતા વિશે એ બધી પણ વાતો કરીશું. અને બીજું જે મરણોત્તર જીવન કેવી રીતે થાય છે, અને આ જે ઉદાહરણો આપ્યા છે, એક તો આપ્યું વસ્ત્રનું ઉદાહરણ, વસ્ત્ર બદલાવે છે મનુષ્ય, મૃત્યુની પ્રક્રિયા એટલે વસ્ત્ર બદલાવા. પણ મહાભારતમાં શું કીધું? મકાન બદલાવા. પણ ત્યાં શું કીધું? જળોનું ઉદાહરણ. તો આ બધાના ઉદાહરણો સમન્વય કેવી રીતે થઈ શકે છે, આપણા શાસ્ત્રો દ્વારા કેવી રીતે થયો છે, એ બધાની પણ વાતો આપણે આવતી ચર્ચામાં કરશું. આજે આવતા રવિવારે નહીં થઈ શકે, બીજે જવાનું છે બહારગામ, એટલે એના પછીના રવિવારે એટલે 28 તારીખે આપણે પાછી ચર્ચા આપણે આગળ ચલાવશું. આજે આપણે અહીંયા જ વિરમીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રીરામકૃષ્ણાર્પણમસ્તુ.